ભગતને વચન તો આપવું શીખો, પણ મારાથી મોટા ભાઈ બલરામના વાતની ખબર નથી, તો લાય કોઈ કપટ કરું, ભાઈ બલરામને વચને બાંધી અવતાર લેવાને મજબૂર કરી એવા મારા ભાઈ બલરામને આજે દ્વારકા નગરી બોલાવું. ઈયા જય કાનુડો બોલાવે બલરામ આવજે આવજે આવો વીરા સોનાલા રે મંદિરા નાનો ભાઈ શંકર વીર મારયા યાદ કન્હૈયો બોલાવે બલરામ યા રે. આવો વીરા એ આવ્યો વીરા સોનાલા રે મંદિર કન્હૈયો બોલાવે મોટા ભાઈ યા રે. યા જે સવારે સોનાની કન્હૈયાની દ્વાર રાજ કરે કન્હૈયો વીર સાવરે સોનાની હોલાની દ્વાર રે. યા જે લલાટે પટારે વીર માર સેના રે બાંધા. એવું ન બોલાય વીરા. આવા તમને કોને માઈ રહી માર લલાટે પટારે કન્યા સેના રે બાંધા. તો સાંભળી જાઓ વીરા. ઈયા જય લાડીલો ભગત વીર મારો લાડો રે. અરે હા કન્યા એ ધરવાયા આવ્યા લાડુ ના થાળ લાડુ ના એ લાડુ એને મર્યા ઉજને લલા. યજી યાદ લાડો રે પરવાથી નમણા નવ રે ફૂટે. એને જાડી કે રાજો ને માર જાડી રાઈ મરાથી વી દૂર વહી રે કયા. યજી યાદ દેવો ને માથે રે દુશ્મન કોના રે જાયો. ભગત કહો મારા વીર દેવો ને માથે દુશ્મન કોઈ રે. એ ભગત લાવે મારે યાદ હડો રે ચડાવો વીર માર યાદ રે. ભગત કહો તમે મારા વીર દેવો ને માથે દુશ્મન કોઈ રે. અરે નહીં કન્યા આજે નથી કોઈ તારા ભક્ત કે આજે નથી કોઈ મારા ભક્ત, પણ આજે મોટા ભાઈ બલરામનો દુશ્મન છે. આજ દુશ્મન મારે હવાલે કરી દે કન્યા. અરે બઢિયા, દુશ્મન હોત તો ક્યાં ન સોંપી દીધો હોત, પણ ઈ તો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે મોટા ભાઈ, ઈ તો હું તમને કેમ સોંપી શકું વીરા. અરે નહીં કન્યા, જો ભગત હોત ને તો આજ ભક્તિ જાણી કરી બતાવી હોત. છોટા જાણીને મારે મારી આજે લલાટો ફોડે ને એને કોઈ ભગત ન કહેવાય, એને દુશ્મન કહેવાય. માટે દુશ્મન મારે હવાલે કરી દે કન્યા. અરે જનો ભાઈ આવો અણધારી બલરામ હોય તો આવી કોની તાકાત છે મોટા ભાઈ કે કન્યાનો વાળ વાકો કરી જાય. માટે ભગત હોય એને વીરા ભક્ત કહીને બોલો ભાઈ. અરે નહીં કન્યા, જો કદાચ તારા ભગત ને આજ મારે હવાલે ન કરે નહીં તો તારે આજ મારો માર પણ સહન કરવો પડે કન્યા. અરે મોટા ભાઈ, મારા ભક્ત કાજે ગમે એટલો માર સહન કરવો પડશે ને, કન્યો માર સહન તો કરી લે ભાઈ, પણ ભગત તો આજે નહીં સોપું ને કાલે નહીં સોપું વીરા. અરે તો બંને બે વરસાદ એક રમત થઈ જાય. થઈ જાય વીરા. જો કદાચ તમે જીતા નહીં તો તમે માગશો નહીં મોટા ભાઈ બલરામ દેશે, પણ જો મોટા ભાઈ બલરામ ની જીત થાય નહીં તો તમારા ભગત ને આજ મારા ચરણે સોંપવો પડશે કન્યા. અરે વાટ કોની જોવો છો, રમત ની શરૂઆત કરી દો વીરા. હે બળદેવ બળિયો કે ભાઈ બળદેવ અંધારી કે ભાઈ અડરે સડાવું મારા યાદ હતી રે. બળદેવ બળિયો હો કે ભાઈ બળદેવ બળિયો હો કે ભાઈ બળદેવ અંધારી કે ભાઈ અડરે સડાવું મારા યાદ હતી રે.
એ આજે આકાશ પાતાળ મુઠ્ઠી ભેગા રે કરો દેવતા બળ્યો હો કેવાય બળતા બળ્યો હો કેવાય બળતા વંદારી કહેવાય અડા સડા મારા યાદ નથી રે કનૈયો માયાવી કહેવાય કનૈયો કંપની કહેવાય કનૈયો ચુનાળું કહેવાય મોરલી વગાડું મારા મુખથી રે એ આજે આકાશ પધાર વિલા જુદારે રાખું એ આજે આકાશ એ આજે પાતાળ આકાશ પધાર વિલા જુદારે રાખું અરે ને કનૈયા કનૈયો માયાવી કહેવાય કનૈયો કંપની કહેવાય મોરલી વગાડું મારા મુખથી રે એ બળતા બળ્યો હો કેવાય બળતા બળ્યો હો કેવાય બળતા વંદારી કહેવાય અરે રે સલામ મારા યાદ હતી રે જો જો સૂરજ ગલ્લા ભેગા રે કરો હો કરાય બીરા એ આજે ચાંદો સૂરજ ગલ્લા ભેગા રે કરો એ બળતા બળ્યો હો કેવાય બળતા બળ્યો હો કેવાય બળતા વંદારી કહેવાય અરે રે સલામ મારા યાદ હતી રે કનૈયો માયાવી કહેવાય કનૈયો કંપની કહેવાય મોરલી વગાડું મારા મુખથી રે વગાડીના એ આજે સાંધો આજ કાંદો સુરાજ બીજા જુદારે રાખો કનૈયો માયાવી કહેવાય કનૈયો કંપની કહેવાય કનૈયો જુનાડું કહેવાય હે કન્યા હજી પણ તને સમજાવું છું કે તારા ભગતને આજ મારે હવાલે કરી દે નકર આજ આનું પરિણામ સારું નહીં આવે એ માટે શક્કર સડાવું મારા હાથ મારે એ બધા બળ્યો હો કેવાય બળતા બળ્યો હો કેવાય બળતા વંદારી કહેવાય અરે રે સડાવું મારા યાદ નથી રે એ આજે 999 નથી ભેજી રે કરો એ આજે ગંગા હાગોમાંથી વીરા ભેજી રે કરો એ બધા બળ્યો હો કેવાય બળતા બળ્યો હો કેવાય બળતા વંદારી અરે મોટા ભાઈ શા માટે બળનું અભિમાન કરો છો વીરા કેટલા જ ગમે એટલા ઝટપટિયા કરશો જેટલા લાડ ડડાવશો જેટલો કદાચ ક્રોધ બતાવશો ને તો મારો ભગત આજે નહીં શોભું ને કાલે નહીં શોભું મોટા ભાઈ એ મારો હડ રે સડાવું મારા યાદ નથી રે કનૈયો માયાવી કહેવાય કનૈયો કંપની કહેવાય કનૈયો જુનાળું કહેવાય મોરલી વગાડું મારા હાથ મારે વગાડી નાખ એ ભરેલા સંદાર બીના ભૈરા રે રાખું એ કન્યા એવા ભરેલા સંદાર બીના ભૈરા રે રાખું કનૈયો માયાવી કહેવાય કનૈયો કંપની કહેવાય મોરલી વગાડું મારા મુખથી રે અયા જલ્દી મારીને બોલની ભાગી રે નખો એ આજે હડ રે મારીને બોલની સુંદરમાં નખો એ વડે બળ્યો હો કેવાય બળતા બળ્યો હો કેવાય બળતા વંદારી કહેવાય હડ રે સડાવું મારા યાદ નથી રે કનૈયો માયાવી કહેવાય કનૈયો કંપની કહેવાય મોરલી સડાવું મારા હાથ મારે એ આજે મોરલી મારીને હરિયા સાસ રાખું બીજા એ કપડી એ આજ મોરલી મારીને હરિયા સુંદર રાખું બીજા કનૈયો માયાવી કહેવાય કનૈયો કંપની કહેવાય કનૈયો નાનકડો કહેવાય કર સડાવું મારા હાથ મારે એ સડાવું મારા યાદ હતી રે મોરલી વગાડું મારા મુખ પછી રે એ આજે હડ રે સડાવું મારા યાદ હતી રે મોરલી વગાડું મારા મુખ એ કન્યા હા બઢિયા તાર મતમાં તમારી જીત મોટા ભાઈ બલરામની હાર સોના દ્વારકાની અંદર આજે બોલાવવાનું કોઈ કારણ આજે કનૈયાને જીત આપતા હોય તો પેલા તમારા જમણા હાથના વચન માંગે છે મોટા ભાઈ અરે નહીં કનૈયા ભાઈ ભાઈમાં વાત કરવાની હોય વચનની કોઈ દિવસ વાત ન હોય કનૈયા અરે વાત એવી પણ હોય છે વીરા કે વચનની જરૂર પડે છે અને ખરેખર જો મને જીત આપતો હોય
તો જ વચન આપજો વીરા. તો લે કનૈયા, આજે મોટા ભાઈ બલરામ તને આ જમણા હાથના વચન આપે છે. આ વચન આપી પાછળથી ફરી નહીં જાવ ને વીરા. અરે નહીં કનૈયા, આજ વાહ ભરે વાદળ ભરે, આજ ફરે નદીઓના નીર, પણ આજ બલરામના દીધેલ વચન ના ભરે, માટે આજ માગી લે મારા વીર. તો સાંભળો મોટા ભાઈ, કે આજે તમારે ને મારે આવી દ્વારકા નગરી છોડી ગોકુળ મથુરા છોડી, કે જે મારા ભક્તને તમે દુશ્મન માનો છો ને, ઈ જ ભક્તને ઘીરે તમારે ને મારા દીકરા તરીકે અવતાર લેવાનો છે મોટા ભાઈ. એય કનૈયા, જો આવી મને પહેલા ખબર હોત નહીં તો આજે મોટા ભાઈ બલરામ તને જમણા હાથના વચન ન આપે તે કારણ કે કદાચ કોઈ આપણા શરણે લાડીલો ને પ્રેમીલો ભગત આવ્યો હોય ને તો સોના ચાંદી રૂપા માણેકના દાન અપાય, અમર ડાલીના પુષ્પ આપી આવા કઠણે વસ્ત્ર ન બંધાય કનૈયા. વચને બંધાય ઝુકાશો મોટા ભાઈ, કે રઘુકુંડ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ આજ બોલેલા વચન નો જાય મોટા ભાઈ. અરે નહીં કનૈયા, બલરામના વચન કોઈ દી નિશ્ચય ગયા નથી અને જવાના પણ નથી, માટે તારો ભગત હતો ને આજથી પણ મારો ભગત, માટે ચાલ માતે પિતા બેની બાંધો છોડી તારા ભગતની ભાવના પૂરી કરીએ કનૈયા. હાલો વીરા. એ જીયા પિતા રે એ વસુદેવ દિલ મારે છોડી રે દેવાય, એ થાઉ રાજા યજમલજીનો બાણ પિતા
યજમલજીનો બાળ બન્યો નાનો 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 બાળ નાનો બાળ નાનો બાળ ઓમી કેલો બાળ બન્યો નાનો 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 બાળ નાનો બાળ એ વીરો મારો વીરો મારો વીરો 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 મારો વીરો મને રે કે ભાઈ મારે જાઉં ચંબલ દે આધાર બાર 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 એ લેવો વીરા ભંપરિયો માનો હાથ મારે જાઉં ચંબલ દે બાર બાર એ હાલો એ હાલો જાને વડ દેર દડ દડ મેલી લોટજો એવો આવીને યો ભાર્યા વડલાએ ધરો એ વડલાની વરવાય દીધો છે વિશ્રામ જો એ વડલાની વરવાય દીધો છે વિશ્રામ જો એવો વડલો રે વરસાયો હાસામો જીડે એ રતી તમને ભાઈ ગણ મેરી હોય ન જો એ રતી તમને ભાઈ ગણ મેલી રોટ જો એવો આવીને યુ બાયા રાજાની ડેલીએ એ રાજાને વરદાન તું છે મારો વીર જો એ રાજાને વરદાન તું છે મારો વીર જો એલા ઓરડા રે બતાવો યજમલ રાયના એ નદી તમને ભાઈ દળગણ મેલી હોય ન જો બંને ભાઈ દડ દડ મેલી રોટજો એવો આવીને મોઢાર્યા સોના મારણ એવો આવીને મોઢાર્યા સોના પારણે અરે મોટા ભાઈ વચન પ્રમાણે અવતાર લેવાની તૈયારી કરો ત્યાં જ મારા ભક્તને મળી અને તમારી પાછળ આવો શું મોટા ભાઈ અરે ભલે કનૈયા હાલો રે હાલો ઉકરાણ ગણની મુજાર એ માના ખોડા ભૂત મારે નો છોડી રે દીધી રે વાલા છોડી રે દીધી ઓનાની નગરી વાલા છોડી રે દીધી રે આવી ઓનાની દ્વારકા છોડી રે દીધી રે આવી ગોકુળ મથુરા છોડી રે દીધી સેવામાં કાંઈ વિદ્યા નવ નવમાં સેવામાં કાંઈ વિદ્યા નવ નવમાં સેવા નવમાં એના તેરી પેલા કુંવર જન્મ્યા મોરા
હાલ હાલ ભાઈ દાદા બહેનોને નમ્ર વિનંતી હાથ પગની આંટી છોડી નાખજો, પગમાં પહેરેલા બૂટ બલેરો કાઢી નાખજો. સૌભાગ્યવતી બહેનોને ખાસ વિનંતી, કોઈ બહેનો માથે ઉઘાડો ન રાખતા. સૌભાગ્યવતી બહેનો માથે ઉઠી લેજો. અત્યારે રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય છે, બાપાનો જન્મ થાય છે. બે હાથની તાલી પાડી જે કઈ બાપાના અહીંથી ગુણગાન ગવાય એ ગાવાના છે. એ આવશે આવશે રે રણો જાતી રામા પીર આવશે આવી જાઓ. આવશે આવશે રે ઢોલ રાની આવાલો મારો આવશે.
પીરની જય. બહેનોને ખાસ વિનંતી, બધાય બહેનો પ્રસાદી લઈ લ્યો. અને અહીંયા એક રામાપીર બાપાનું કાંડું આપવામાં આવે છે. કોઈ પણ ભાઈઓ બહેનોને કાંડું પહેરવાની ઈચ્છા હોય તો ફક્ત શ્રીફળ રૂપી 20 રૂપિયા મૂકી અને અહીંથી કાંડું મેળવી લેશો. જે કોઈ ભાઈઓ બહેનોને કાંડું પહેરવું હોય અત્યારે કાંડાનું વિતરણ થાય છે. અને આ કાંડો જ્યાં સુધી રામદેવજી મહારાજનો પ્રસાદ આપવામાં આવશે ત્યાં સુધી જ આ કાંડું આપવામાં આવશે. પછી કોઈને કાંડું આપવામાં આવતું નથી. એટલે જે કોઈ ભાઈઓ બહેનોને કાંડું પહેરવાની ઈચ્છા હોય તે વેલાસર અહીંથી કાંડું લઈ લેશો. અને બેનો પ્રસાદ લઈ લઈએ પછી બધા ભાઈઓને પ્રસાદી લેવા આવવાનો છે. હજી અખિયાન ચાલુ છે. રામદેવજી મહારાજનું સોના પારણ્યું ત્યાર પછી રામદેવજી મહારાજની આરતીનો પ્રસંગ બાકી છે. એટલે બધા પ્રસાદ લઈ અને પોતાની જગ્યાએ બેસી જજો. ભાઈઓ જે પ્રસાદમાં બાકી હોય બધા ભાઈઓ પ્રસાદી લઈ લેજો. 501 રૂપિયા રામદેવજી મહારાજના ધૂપની માલિકો રામ ભરોસે આવે છે. હાલ રામદેવજી મહારાજના પારણિયાનો પ્રસંગ છે. દીકરાને આપણે પારણિયામાં મોઢાડ્યો છે. આ દીકરાને રામદેવ રૂપ આપ્યું છે. તો પેલો ઈચકો આ દીકરાના મમ્મીને નાખવા આવવાનો છે. પછી એના પપ્પાને, પછી બધા સગાવાલા સ્નેહી મિત્રો. પણ આ પારણિયાનો મહિમા એ છે કે ઝૂલો ઝૂલાવા આવો ત્યારે
ખાલી હાથે હિંચકો નો નાખતા જે કાંઈ પરમાત્મા આપ્યું હોય ફૂલની પાખડી પારણિયાની માલિકો યથાશક્તિ દાન પધરાવી અને હિંચકો નાખવાનો છે. બધાએ આપણે આ પ્રસંગમાં ભેગા થશે અને બધાને હિંચકાવા આવવાનો છે. તો ભાવથી પેલો હિંચકો એના મમ્મી નાખવા આવે અને પછી એના પપ્પા, પછી દાદા દાદી, કાકા માસી, નાની નાના બધાય પણ ખાલી હાથે હિંચકો નો નાખતા જે કાંઈ પરમાત્મા આપ્યું એવું પારણિયામાં પધરાવી જે યથાશક્તિ દાન આપવું હોય એ પારણિયામાં નાખી અને પછી હિંચકો નાખજો. હવે પછી કોણ ઝુલાવે એ મારા રામાને પારણી. હવે પછી કોણ ઝુલાવે આવા રામા પીરની પારણી.
એ નાવાણ દે તો ઓટી ના ગાય આંબાની ડાળ એ દેનું કોડળ કેરા ઢોલિયા રે કાઈ આવજો રે આંબાની ડાળ આ સોનાની તાકરે મેં તો હિંડોળો આંબાની ડાળ એ સોનાની તાકરે મેં તો હિંડોળો આંબાની ડાળ એ સોનલાના બાદળે રામાવીર ઝૂલો રે કાંઈ હાજર બા એ માદારી ઝૂલાવે રામાવીર ઝૂલો રે કાંઈ હાજર બા એ ઘોડલીઓ મંગવાઈ દે મામની ઘોડલીઓ મંગવાઈ દે આવો ઘોડલીઓ મંગવાઈ દે મનાજ મને ઘોડલીઓ મંગવાઈ દે રે માં એ ઘોડે ચડી રે રમવા જાવું ઘોડલીઓ મંગવાઈ દે એ ઘોડલીઓ મંગવાઈ દે તાજી મને ઘોડલીઓ મંગવાઈ દે એ ઘોડલીઓ મંગવાઈ દે તાજી મને ઘોડલીઓ જેને આજે આ રામા મંડળ રમાડ્યું છે એના પરિવાર સાથે આરતી ઉતારવા આવી જાઓ બાપાની જોઈ તો થઈ ગઈ છે જેને આજે આ રામા મંડળ રમાડ્યું છે એના પરિવાર સાથે આરતી ઉતારવા આવી જાઓ હાર હાલો પેલા હાલો ભાવથી રામદેવજી મહારાજની આરતી થાય છે બે હાથની તાલી પાડી અને રામદેવજી મહારાજની આરતી બધાને ગાવાની છે ભાવથી સંધ્યા સુમરની આરતી ઓટ ભજન ભરોસે થાય ઉતરે પીરોની આરતી ઓરતા જગમાં જય જયકાર એ દરિયાની કાંઠે લીલાધરની પીડી
દેવી માતની જય, ખોડિયાર માતની જય, મચ્છરાણી મોગલ માતની જય, લીમડાવાળી મિલડી માતની જય, કાળ ભૈરવ દાદાની જય. હરિ ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર. હા હજી અખ્યાન ચાલુ છે એટલે બધા બેસી જાઓ. હાલ હે મારું નામ લાખો વણજારો રે, મારવાડ દેહનો વણજારો. મારું નામ લાખો વણજારો રે, મારવાડ દેહનો વણજારો. અમે મરવાડથી પોઠો હલકારી રે, મરવાડ દેશના વણજારા. અમે મરવાડથી પોઠો હલકારી રે, મરવાડ દેશના વણજારા. લાખો આયો પકડને ગલે ના પાધાર રે, મરવાડ દેશના વણજારા. ઐશ્વરા તમે લાજ કાઢો ને આમ ઘૂંઘટ કાઢ્યો હાલ્યો કરતા પણ ચાલુ નથી થતું. ચાલુ છે કાન છે કોળિયા એમ નહીં, શું છે આપણે ક્યાં આવ્યા? મને શું ખબર તમને નથી ખબર તમે બોડવા છો ને ક્યાં આવ્યા મને પૂછો પૂછો તમે ઘરવાળા તે પણ હવે એને ક્યાં કઈ ઉપલો માલ છે? તઈ મારું હમણાં સહકી ગયું છે. વાહ વાહ આલે ભાઈના દીકરા ક્યાં થાશો? કાલ સા માગી તો મને કે બેન સાજો, તો મેં કીધું બેન સાવ. એ આને કીધું તમે કાન બે આને કીધું તું. છોડીને બેન કહી દીધી હોય એમ નહીં બાપુજી, આપણે ક્યાં પહોંચી તો કયો? પકડને પાતે હે આ ઢાકો પેટ ઢાકો પેલા કા? અરે શું કા અરે અરે હું મરે એટલે આવ લુગડા પણ તમારે ન્યા હુકમ નજર કરવી જોઈએ. ઈ કે ઉપલો માલ નથી આને જ નથી તમારે હુકમ ન્યા જોવું જોઈએ. સમજો હવે અહીંથી થોડીક પોઠું આગી આંકવાની છે અને આગળ આવે છે પોકરણગઢ હા ત્યાં આપણે એને ખોટીના પેટનું થઈ જવાનું છે હાવ. ત્યાં તમારે દાણ માગે પૈસા દેવા પડશે ખોટું બોલવાનું હું બધા નહીં બોલું, તમે બોલો. તમે ખોટી કેમ નહીં બોલો તમે આખું ખર્ચો ખોટીના પેટનું, હું નહીં બોલું. એ તું જ છો ખોટી હા એ બાપા એમ નો કહેવાય. તે શું કેવું આને મારે તું કરે કહેવાય. ના હો ખોટું બોલજો બાપા તમે મારા સામું તો જોવો તમે મારી સામું કોઈથી જોયું જ નહીં ક્યારેક તો મારા સામું એટલે જોવો કહેવાનું શું થાય તમારે? અરે મારા સામું જોઈને હાલો એમ બાપા એ વો હું બીજું કાંઈ બાપા કહેતો નથી આ ડોસી વહી ગઈ તે તો મને હાઈકા જ રાખે હવે હાઈક થોડીક ફોટી કોઈ હે લખે અહીંથી તે પોઠું હાક્યું રે અમે મારવા દેહના વણજારા. આગે લગે
મોટું આપશું રે મારા વરદેશના અરે રહારા લખો આવ્યો પોકરણ ગઢને પાદર રે અમે મારવાડ દેહના વણજારા લખો આયો પગરણ ગરને પાદર રે મારા વરદેશના એ પણ આખા મરો નહીં. તમે આ ઘા મરો ને આ મરે તું તો મૂંગી હોય એમ ભાઈલી ઊભી રહો ભોલી તો ભોલી છે આખે કોઈનો વારો આવવા જોઈએ એમ છો. લખો હે લખા હો બાપુજી કોક આવ્યો. જાઓ છો. લે મરે એટલે તે. કેમ આમ આલો છો? હવે તો એમ જ હાલું ને બાપા અમારા બેરિંગ પતી ગયા ન હોય હવે એવું છે? તો અમે લાખો ક્યાં છે? લાખો લાખો પાર્લે પેકેટ નાખવા ગયો અમે આજ હને દીપડા બસું પકડ્યું હે લાખો પાર્લે પેકેટ નાખવા ગયો એ ક્રેન્ચિક નો ખાય તો હમણાં તો કઈક લાખો બોલતો હતો ને. એ લાખો નતો એની વહુ છે એવી લખણ ખોટી એવું છે? ત્યાં તમારી પોઈઠું ઊભી એમાં શું ભર્યું? હે આ પોઈઠું ઊભી એમાં શું ભર્યું? એમાં તો અમારા છોકરાઓને ખબર અમારા વહુ ને હું તો ભેગો બાપા હેલો આવું મને કઈ ખબર નહીં એ હું લઈને હું ફીરું હોય નહીં મને કાંઈ ખબર નહીં તો લાખો ક્યાં છે? લાખાને બોલાવો. એ વહુ આવ. એ મારો વહુ અહીંયા આવો તો એ એ અમારા વહુ અહીંયા આવો એમ આને મારી બેટી બહુ બધું આવે ઘણી ગાંઠે બહુ બાંધે આ છોકરા કાક કે તે પણ તમે કહી ગયો ને આગળ તો હું સાંભળતી હતી. તમે બહુ કહેતા હતા કે બહુ વકોણી છે ને આવી છે ને તેવી છે ને તો કહી ગયો. તમે વકોણી એમ ક્યાં મેં વૈગવા તમને તો કોણ મારા બાપ વગાવતો હતો આગળ? ઈસી ખાલી છોકરા કયો ને તમારા ઘરવાળાને પૂછે એ તમારા ઘરવાળાને પૂછે છે ઈ કોણ મારો ઘરવાળો? લાખો ઠેક તમારા દીકરા? હા અરે રે એમ કયો ને મને ઘરવાળામાં ન ખબર પડે. તમારા દીકરાનું કહેવાય. હા તમારા દીકરાનું પૂછે એ હું લાખો ક્યાં છે? લાખો કોઈ છે જ નહીં અમારા ઘરમાં. પાલન પેકેટ ને કયો દીપડો પકડ્યો કા? હા બસલું પકડ્યું એને માને તો ઉતાર દીધી જુનાગઢ કાનસ લીધી પછી બોલાવો લાખાને બોલાવો. એ પણ કોઈ છે જ નહીં એમ તો કહી. આ ઓલું ઊભું ઈ કોણ છે? ઈ તો અમે ડોબરમેટ કૂતરો પાડ્યો છે. નંદાબેન કેવા? નંદા જા ઉભા નંદા આયલ તો એ નંદા આયલ ઈ તો અસલનું બોલ છે હો. હા હા. નંદા આપણી ભાષામાં કે નંદાનું પેટ એમ છે કોનું કામ છે? લાખાનું ગામ છે. લાખો ક્યાં છે? એ બા મારા આપા ક્યાં ગયા? હાલે કે તું પણ મારા બાને પૂછવું ન પડે? શું ઈ કે મારા આપા કઈ ગયા? તારે એના આપા તો ભગવાનને પ્યારા ન થઈ ગયા? હા તારા આપા ભગવાનને એમાં પ્યારા મારા આપાને આમનાને મારી નાખશો તમે. તાર બાપનું કેસો? હા એમ કે ને તાર બાપનું હું તો કોઈનું બીજાનું આમ ઊભા ખૂણામાં. એને ખૂણો આવ્યો છે. ઈ બોલે ને માર નાખો એક ધોકા ભેગો એને એ તમારું કામ હું છે ઈ કયો ને? લ્યો બંધ થઈ ગયો. એ લાખાના બાપા હા બોલો ભાઈ લાખાનો બાપો અમારે દાન લેવાનું કામ છે હા એટલે લાખાને બોલાય. લાખા હાલ ને મારા એ દીકરા અહીં હાલો તો તમે. જાનમાં દીકરા છોકરાનું કામ પતાય ને ભાઈ આકા કાયવા છે તમને બોલાવે. હા બોલો, હું જ લાખો હોઉં. આ પોઈઠું ઊભી એમાં શું ભર્યું છે? પોઈઠુંમાં કાંઈ નથી. બધી ફાસ્ટેગ વગરનું હે હે? પોઈઠુંમાં કાંઈ નથી. તો યાર એમને એમ તમે બધું વેચવા નીકળ્યા? તે કા અમાર કઈ હું કઈ અમાર કઈ એમને હું બેસવા નીકળ્યા ઈ કે બેસ. અમાર કાકરિયા કરવા પડે કઈ વેચવું હોય તો હે અમે કોણ છે એ ખબર છે તમને? નહીં નહીં અમે આ રાતના કુંવર છીએ. તો હું હે તમારે શું લેવા? અમે શું કરી તો એટલે અમારે દાન લેવાનું કામ હોય. આ મીઠાનું દાણ હોય ભાઈ હે? મીઠાનું દાણ માગો તો તમે તમારે લાખો તો એમ કે કાંઈ નથી ભર્યું. હા પણ કાંઈ નથી એમાં ખાલી મીઠાનું કોતર્યું હે ચાર પાંચ એવું છે? અરે લાખા, જે હોય તો સાચું બોલી જા કે તારી પોઈઠુંમાં શું ભર્યું છે. એકવાર તો કહી દીધું મીઠું ફેર્યું જોતું છે. તમે પણ
અમારે હાસુ નો મારો અમારે બોલો ગમે એમ કહીને તોય તમને અયા ભલા વારા પાછા લાવશે રે અમે 5 વર્ષના બાલુડા લકડી વાળા પાછા નો આવે રે અમે મારવાડ દેહના વણજારા મુકટ વાળા પાછા લાવશે રે અમે 5 વર્ષના બાલુડા પગડી વાળા પાછા નહીં આવે રે અમે મારવાડ દેહના વણજારા પગડી વાળા પાછા લાવશે રે અમે 5 વર્ષના બાલુડા ઉઘર બધા પાછા નો આવે રે અમે મારવાડ દેહના વણજારા અરે લખા તારી બોલી તને ફરશે અને તારે એક દી પોકરણ ગઢને પાદર અમને બે ભાઈને ગોતવા નીકળવું જોઈએ કાંઈ એ વો વો વાંધો નહીં કાંઈ વાંધો જાઓ નહીં, તમે સમજો હાલીસ નીકળ્યા સેડાને લાડુ પડે છે નાકે થી ને હા એ અમે સમજી લેવું જાઓ કોણ હતા બાપુજી રામ જાણે બાપા આપણે આપણું કામ કરો ને હવે જો આ છોકરાને ભૂખ બહુ લાગી છે જમવાનું ત્યારે છે ટાટું જો ટાટું ખાઈ લેવું છે તો હું લેતી આવું હાલો. લઈ લ્યો ને બાપા લાખાન હોના પગ તો જો કેવા પાતરા પાતરા બોલ આજ ભાઈ રમે એ લાખી મિસરી રાંધી આવી રે મારવાડ દેશના વણજારા બેજા બેજા એક મોજા મોને લાખા મોરા રે લાખી બનાવેલ મિસરી કેમ બેટા તારું હોનું હાથનું ખાણું કઈ મજા ન આવી આ કેમ હું થયું આમે નકર મારા હાથમાં કેદી તમને મજા આવી મુખવાસ વગેરેનું હતું આમાં કઈ હતું જ નહીં એવું લાગ્યું આ પણ નો જ હોય ને મારા હાથનું તમને કડવું ઝેર લાગે તને ક્યાં અમે કાંઈ ખબર પડે છે આ દાદા તમે રાખો ને આ સોડિયું ને પેલા સખાડ તાર વહુ ને કોણ છોડ્યું છે એમાં વહુ વહુ ભૂલાઈ ગયું બાપા લે તો ગગી તું સાઈક તો બેટા આલે ગગીના ઓઠ તો જોતા ડોઈ ઓઠારી અને હું થયું વમન થયું વમન થયું દીકરી એ વમન નો કહેવાય વા મીટ કહેવાય હે વમન થયું બેટા એ બા હા વમન થયું આ મિશ્રી તો બધી ખારી ખારી દરિયા દળ જેવી થઈ ગઈ છે. દાદણીયાનું કર્યું તું લીમડાનું પછી ખારી જ લાગે ને લીમડા ના તને ખારું હોય પણ કડવું ન રહી ગયું હોય મોઢામાં બાપુજી અહીંયા લો તમને ખવડાવ હોય અહીંયા લો તો હે? તમને કહું એ પપ્પા હમ. કેવું લાગ્યું ઈજે આને બાટલો ચડાવવો પડશે હે ભોલી દીકરી તમે ચાખો ને હે તમે તમે તાર વહુને પેલા ખવડાય તું ગા આને ખવડાય તાર વહુને તમે ખવડાવો તો ખરા હું બેન ચાખું કોઈ દી વ્યવહાર જ નથી કાંઈ એવું કઈ રાખ્યું જ નથી કોઈ દી ખવડાય લનમાં દીકરો હોય ને લે લ્યો કુ ભરી લે મોટું તો પકતું છે આનું હું કેટલી ખાય કે બોલે મેં કીધું તમે મોટું તો ખુલતું આ તો ખુલે હું મોઢું બહુ ફૂલે એમ આ ભૂંગળું નાખો તો મોટા વહી જાય આવે જાય ભૂંગળું કા હારું હારું બહુ ભાવે ખાવને ખબર પડે અરે તને જીવતા પડે પ્લાસ્ટિકના આમ તો જો આ શું કર્યું આ ડોકા ખારું ખારું લાગ્યું ખબર વિનાનું એને ડુસાળો છેડ્યો ડોહીને કે માપે ખાય ખારું ખારું લાગ્યું બાપુજી બહુ ઝાડા જેવું છે હે કબજિયા જેવું નથી હાલો તમે ચાખો તો મને તો દાદા એને નહીં ખબર પડે અરે ઉપર ના હું ખવડાવું મારા હમ આ બધું શીકણું કરી નાખ્યું હાથ બધું હોપારો ને બોપારો બધું ભેગું કરી નાખ્યું ડૂસો મોટા કોક દી તો કામ આવો ને
ના ના છોકરા કે હાસું હો. ખારું થઈ ગયું તમારું બાપ. ખરું થઈ ગયું. હવે શું કરશું એલા? પોક મૂકો બાપુજી આપણે લૂંટાઈ ગયા કોણ? આપણે તું લૂંટાડીએ હું નથી લૂંટાડાવ. બાપુજી ઘણા ઘરેણા હંગરા ડાટા જમીનમાં હા ડોસી વાહે. એ બાપા હવે શું કરશું? એ રો કોક મૂકો કોક મૂકો. હાલી જગી કોક મૂકવું જોઈએ. એ મારા લખમણ તમે વયા ગયા ના વખત કાઢતા ગયા એ મારા આપા તમે વયા ગયા ના લપ મેલી ગયા નથી થયા. એમ લીલો તાપા બનતા તું. વાવ હવે શું કરશું? હવે હું તમે કયો એમ કરીએ આ કોઈ આવતા નથી ગામના સરપંચ હોય. એક 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 વાર, એક વાર. એલા ભાઈ અમારે તાલ નથી જોતો ભાઈ. અમારો બેટો રોવાને તાલ આપે. એ લાખા રોકી ના દે. રોકી ના ડ્રાઈવર. કોક આવ્યું એ બાબા કોક આવ્યું છે તો જાવ તો કોણ આવ્યું? જાવ. જાવ તો ખરા શું ભાઈ? એ હામત હું એ બાબા હા ભાઈ શું કામ અહીંયા રોવો છો? કાઈ નહીં ઓલો મોરો નથી તોડ નાખ્યો અમારો એટલે. બાબા હા શું કામ રોવો છો? હા ઈ હાચું. અમે જો અમે આય હે ને હા હે એ તમને હું લેવા અહીંયા મોકલા મેં શાંતિ તો રાખો. હું શું છું હે ભાઈ અમારે હે ને ઓલો બધી પોઈટમાં હાકર હતી મીઠું થઈ ગયું. બોલો એ બાબા અમે ઓલ ખાઈ ને તો ખારું ખારું જ લાગે. તમે ક્યાંથી આવેલા હતા? અમે જેતપુર ટોલ નાકે થઈને આપણે હા ત્યાં રામાપીર નું મંદિર આડું આવ્યું હતું. ના ના પધારો હોટલ આવી હતી. હે પધારો હોટલ આવી હતી. ત્યાં બે છોકરા હામાં મળ્યા હતા. હા વેટર હતા બે. હે વેઇટર હતા ને એન પાસે તમે ખોટું બોલ્યા હતા. સુકી ભાજી કેવી હતી ભાઈ? હવે તારે ભોગવવાનો લાખા જા. હું કેમ ભોગવું? તો બધાને ભોગવવું પડે ભાઈ. હું તો ભોગવી છે. નહીં બધે સાટા તો ઉઠશે. 4 મહિને વારો એ વાવ. હાવ એ બાબા હજી કહું છું હમ. તમે ક્યાંથી આવેલા હતા? આ પોકણ ઘર થઈને ત્યાં તમને કોઈ બે રાજાના કુંવર હામાં મળ્યા હતા. હા. એની પાસે તમે ખોટું બોલ્યા હતા. એ અમારી ઓલી બહુ ખોટું બોલી હતી કે એ હું નતી બોલી મરી ગયા તેમાં એ મરી ગયો કેને કહેશ તું? તમને કહું હું વિકી નાખી જાઉં. બાજો એ બાજો 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 ભાઈ બે છોકરા હતા. જા બાજો જાઓ બાજો એ બાજો. હવે તને સાચું કહી દઉં બસ આમ જો. એ તમે તો ખલાવ ને ડોહો નહીં હરખનું પૂછે બે છોકરા હતા. એ ભાઈ આને લઈ જા. ઉપદ્રભાઈ મારે સામું જો એ વડીલ ભાઈ આને લઈ જા. એ બાપા અને ગામ તમે ખાલી લઈ આવો. ગામ ખાલી કરીને અત્યારે જ નીકળી જાય. એ જો તમે આવી આવો બાપુજી હાલો ગામ ખાલી તમે જવા દો. અમારું ગામ હાલો ભાગો. હાલો આઈ બેસી જાઓ મારી પાસે ખબર કઈ પડતી નથી. છોટા જ છો. હાલો એ ગામ ખાલી કરો હાલો. તે તને બધી પડે ખબર ને મૂકે ખોબામાં મોટું જોને લીધું કારા હવે વડીલ છે એટલે કારા મોટારો જો ને કોણ છે લાઈ? એ એમનો કહેતા હો ગમે એમ તો મારો ધણી છે ઈ મારા આપા હે. આ તો ખંભે બેહાલ ને ગાંડાઓને નો ભેગા રખાય કે એને હમણાં છે ને ગટપણ આવી ગયું ને એટલે થોડુંક આ ગાંડાઓને ભેગા હુકમ રાખો? એ કોણ ગાંડો હે?
તો હું હજી આ તો સેમ્પલ જ છે, આખું ગોડાઉન ઘરે ઓય પડ્યું છે મારું. બાપા અમારા જેવડો છે એ અમે પોકરણગઢ થી નીકળ્યા હતા. યા તમને અમાર જેવડો રાજાનો મને કુંવર શું હામાં કરે? મળ્યા હતા હા, બે મળ્યા હતા. એની પાસે તમે ખોટું બોલ્યા હા, હતા. ખોટું બોલ્યા હતા. હજી જો કદાચ તમારો બગડેલો માલ સુધારવો હોય તો એના પગમાં પડી અને માફી માંગો તો તમારો બગડેલો માલ સુધરી જાય. કારણ કે કળજુગના એ પોકરણગઢની પીરા એવા પીર રામાપીરનો અવતાર છે અને એની પાસે સાચું બોલી જાવ એટલે તમારો બગડેલો માલ સુધરી જાય. એના પગમાં પડીને માફી માંગી લેવી તો અમારો માલ સુધરી જાય. સુધરી જાય. જાઓ ઝપટ કરો. એ બાપા, હું હાલો ફટાફટ ઉતાવળ રાખો. ક્યાં કણે જાવું હે પાછું પોકરણગઢ ના પાદર. ને હું લેવા ત્યાં જાવું જ પડે એમ છે, એમ હાલ એમ નથી. ઓલા ભાઈ તને હું સાવિટાઈટ કરી હે? હું કીધું ત્યાં જવું પડશે એમ હા. એટલે હરકો થઈ જાય બધું અરે બગડેલો માલ બધો સુધરી જાય. આ રા, 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 રા. હાલ. હે લખે આઈથી તે પોટું હલકારી રે મારવાડ દેહનો વણજારો. હાલો પગરણ કરીને પાદર રે પરવર દેશનો પરજારો લખો આવ્યો પોકરણગઢને પાદર રે અમે મારવાડ દેહના વણજારા. આ ભલા ભલા પાછા લાવ્યા રે જય રામ જય સત બોલો ને આ લકડીવાળા પાસા લાવ્યા રે મારવાડ દેહના વણજારા. આ મુકટ વાળા પાછા લાવ્યા રે જય રામ જય સત બોલો ને પગડી વાળા પાછા આવ્યા રે પરવર દેશના વરદારા હાલે ગગી પગમાં પડી જાય. હે પ્રભુ, અમે તમને ઓળખી ન શક્યા, આટલો ગુનો અમારો માફ કરી દો પ્રભુ, માફ કરી દો. અરે લાખા, મેં તને કીધું હતું ને હા બાપા કે તારે એક દી પોકરણગઢ ને પાદર અમને બે ભાઈને ગોતવા નીકળવું અરે જોઈએ લાખા. બાપા કરશે ને તારે દાડા થઈ ગયા માફ કરી દો અમને અરે લાખા, હા બાપા જા તારો મિશ્રીમાં મિશ્રીજી હતી ને એમનું મેં લૂણ બનાવ્યું હતું. એ લૂણમાંથી ફરી પાછી હું મિશ્રી બનાવું છું. એ મિશ્રી વેચીશ ને એટલે એનો બમણો ભાવ આવશે. એ ભાવમાંથી અડધું દાન કરજે અને મારા નામની 3 વખત જય બોલાવી દે. જા લાખા, તારો ગુનો હું માફ કરું છું. રામા પીરની જય ઢોલના પીરની જય કોકળના પીરની જય અલે બાપા, હા મોર સાહેબ થઈ ગયું રેડી બોલતા ને કોઈ દી ખોટું. હવે હાજીવન નો બોલ બસ નાખો એક ધોકો નાખો. હમતભાઈ ક્યાં ગયા મારો એક ધોકો મારો. જોલ પાણાની થેલી હાલો મોર સાહેબ આમ. હાલો હાલો હાલ હે ગોળ જાઓ, બોલો. આ બે ભાઈ શેનું પરિયાણ કરો? અમે બે નક્કી કરી છે કે રમવું છે અમારે. તો રમવાનું તો અમારે બે ભાઈ નહીં છે. તમારે અમારે ભેગું ન રમાય. કેમ? તમે રાજના છોકરા તો રાતના છોકરાઓ ન રમાય લાગી જાય અમારે કીધે. તો ભલે લાગી જાય. રમવું હે? હા, દડો હે? દડો તો હોય જ ને. બતાવો. તમારી પાસે દડો ને મારી પાસે ગેડી. તો કરો રમતની શરૂઆત. એમ થોડી કરી, હજી બે શરત મંજૂર કરવી પડે. બોલો તમારી શરત. પેલી શરત, આ ભાઈ મારી બાજુ, કાંઈ વાંધો નહીં, મારા મોટા ભાઈ તમારી બાજુ. અને બીજી શરત કે બાજુમાં છે ભેરવ ભૂમિ, જેના કીધે દડો જાય લેવા તમારે જવું પડશે. કાંઈ વાંધો નહીં ગોળભાઈ, હું લેવા જાય. તો હાલો કરી ચાલુ. આજ ખંભે રે કમળ હાથમાં ગેલિયો રે. એ રામતા ગાયો ના રે ગોવાડા રામતા એ રામતા
આજ સગાને ડોલે આને ડોટવે આજ મગને ડોલે આજ વિરામ દે ડોલે આને આજ રામ દે ડોલે અરે મોટા ભાઈ વિરમદેવ દડો ગયો છે ભેરો ભૂમિમાં ચાલો આપણે ઘરે જઈએ હું બે ભાઈ વાડા ઉપર ગયા ઉભા જ રહેજે ને, મારો દા બાકી હે. કોનો દાવ મારો તો કાલ અમે નવો દડો લઈ આવીશું ના ના દડેથી દાવ જોઈશે. અરે ગોળભાઈ હા તમે અને મારા મોટા ભાઈ વિરમદેવ જય ગાયના ગોંદરે બેસો હમણાં જ તમારી પાસે દડો લઈને આવું છું હાલો બાપુ. વડીનો સ્વભાવ હું તો વડીનો સ્વભાવ હે ભેલવાનો ગુરુ હું તો ભેલવાનો ગુરુ. અરે સામે દેખાય તો બા બાળી નાથની મડલી છે તો લાવ ત્યાં જઈને મારો દડો લઈ આવું અરે બાવાજી તમારી મટીમાં મારો સોનાનો દડો આવ્યો છે માટે સોનાનો દડો આપી દો એટલે હું મારી ઘરે જાઉં હે બાળક તારો કોઈ સોના દડો નથી આવ્યો માટે જે માર્ગે આવ્યો માર્ગે રવાના થઈ જા. અરે જૂઠું શું કામ બોલો છો બાવાજી તમારી મટીમાં મારો સોનાનો દડો દેખાય છે માટે દડો આપી દો પછી જ હું મારી ઘરે જઈશ હે બાળક તો લે તારો સોના દડો જે રસ્તે રવાના થઈ જા. બાવાજી અત્યારે અંધારી રાત થઈ ગઈ છે ઝરમર ઝરમર વરસાદ પણ વરસે જો અત્યારે હું મારી ઘરે જઈશ અને તમારો ભેરવો મને સામે જોડશે તો મને ખાઈ જશે એનું પાપ તમારે શિરે રહેશે માટે આજની રાત તમારી મઢીમાં મને રોકી દો હા બાળક તારું કેવું સત્ય છે તો ચાલ તને મારી મઠીમાં સંતાડી દઉં છું. ભલે બાવાજી પણ જોજે મારો ભેરો આવે ને જરા અવાજ કરતો નહીં બાળક. ભલે બાવાજી હાલ
મારા ધર્મના જોગે જોગીરા આય મારા ધર્મના જોગે ભેરવા મારા બાળનાથના લાડલા એ રણભૂમિના ભેરવા આવો મારી જાગતી જોજી મારા રણભૂમિના ભેરવા ભેરવ બાપ જયારે ઘાટી ઘાટી ઓટરામાં ગુરુ બાળી મરવા જયારે આવતો હોય અને એ જંગલમાં જેની પગડી માંડે હોય પાગલતા જમા જમા તારે એ દાદા તમે લડતા લડતા રમતા રમતા આવો ભેરવ મારા બાળા રાજા મારા બાળા રાજા ક્યાં ગયો તો મારા ભેરવા? હાય ગુરુવાડીનાથ, હઉ. આજ ભેરવા શિકાર કરવા ગયો તો. અરે ભેરવા, તો અહીંયા આવવાનું કારણ ભેરવા? હાય ગુરુવાડીનાથ, આજ મનુષ્ય ગંધાય, આજ ભેરવા મનુષ્ય ખાય, આજ મઢીની અંદર મનુષ્યની વાસ આવે છે. અરે ભેરવા, આપણી મઢીની અંદર જાજ મનુષ્યની ગંધ આવતી હોય ને તો જા તપાસી લે આપણી મઢુલી જા. ભલે ગુરુવાડીનાથ. લોબાડી કે સોરે દાદા લોબાડી કે સો, લોબાડી કે સોરે ભેરવા લોબાડી કે સો, આ ગાડી ગાડી ઝાડીઓમાં લોબાડી કે સો. લોબાડી કે સોરે દાદા લોબાડી કે સો, આ ગાડી ગાડી ઝાડીઓમાં લોબાડી કે સો. તાકાત મને રે ભેરવા તાકાત મને, ગાડી ગાડી ઝાડીઓમાં તાકાત મને. ઘોડલે સરતારે એ તો નીચા એ દરે નીચા મારા ઢોલલાનો પીરને. ઓય બડક, આ તું કોણ છો બડક? અરે ભેરવા, હું રામદેવ છું ભેરવા. તો જ મને શા માટે મારી રહ્યો છો? અરે ભેરવા, જા હું મારતો નથી,
પણ સામેની ગુફામાં હું તને ભંડારું છું ભેરવા. આય બાળક આજ ભેરવો ભૂખો મરી જાય બાળક ભૂખો. અરે ભેરવા, ભાદરવી દેશમનો પ્રસાદ પેલો તને જળશે અને ભાદરવી 11 નો પ્રસાદ બીજો મને જળશે. જા ભેરવા, આ રામદેવનું સત વચન છે. તો દે મને આ તો હાથ વચન બાળક. અરે ભેરવા, લે મારા જમણા હાથનું વચન છે. તો આનથી અમારું મંડળ પૂરું થાય પણ એ પહેલા આપણે એક બેકડીની ધૂન લઈ અને ભાવથી છૂટા પડશું. रात गई अब तो सुबह हुआ एक ताजा गम हुआ मेरे यार लेकिन अब सोचे हुआ कि जिंदगी का एक दिन कम हुआ तो ढिगले से मत कर रमणा यारा ढिगले से मत कर रमणा रमणा ढेकले से मत कर रमणा हरि बोल कोई साधु न देख न रमणा कोई संत न देख न रमणा अरे ढेकला ढेकला ढेकले मत कर यारा ढेकले से मत कर रमणा रमणा ढेकला ढेकले मत कर यारा ढेकले से मत कर रमणा रमणा कोई संतन देख न रमणा अब साधु न देख न रमणा अरे ढिगला ढिगला ढिगले मत कर यारा ढिगले मत कर रमणा हरे रामा राम रामा हरे 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 कृष्णा हरे रामा हरे रामा हरे 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 राम 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 हरे राम 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 ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः हरि ओम ये नमः शिवाय ओम नमः शिवाय हरे हरे बोले नमः शिवाय ओम हरे हरे बोले बोले रामदेव जी महाराज ने जय ढोल राणा पीर ने जय कोटड़ाना पीर ने जय रमिए सासर शोक ने जय सर्वे शक्ति मात ने जय हनुमान जी महाराज ने जय हरि ओम नमः पार्वती पति हर 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 महादेव हर हर